નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં ફતેપુરા કામેશ્વર મહાદેવ મંદિરથી તેલગોળા ચોકડી સુધીનો રસ્તો મંજૂર થવા છતાં ના બનતા લોકોને હાલાકી। ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 1.88 લાખ મંજૂર થયાને 5 મહિના વીત્યા છતાંય રસ્તો ન બનતા અનેક તર્ક વિતર્ક। ફતેપુરા નગરનો મુખ્ય માર્ગ પોલીસ સ્ટેશન રોડ વિસ્તારમાં ધારાસભ્ય રમેશ કટારાની ગ્રાન્ટમાંથી 1.88 લાખનો રસ્તો મંજૂર થયાને 5 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ રસ્તાનું કામ ન ચાલુ થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ફતેપુરા નગરમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પાટવેલ રોડ માટે ધારાસભ્ય રમેશ કટારાની ગ્રાન્ટમાંથી 1.88 લાખનો રસ્તો તેમજ રસ્તાની બંને સાઈડ ફૂટપાથ તથા ઓપન ગટર વ્યવસ્થા કરીને તેલગોળા ચોકડી સુધી નવીન રસ્તો બનાવવા માટેની ધારાસભ્ય રમેશ કટારાએ ગ્રાન્ટ ફાળવી છે, ત્યારે આ ગ્રાન્ટમાંથી નવો રસ્તો ક્યારે બનશે તે મોટો પ્રશ્ન છે। ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના ફેલ થવાના કારણે ગટરનું દૂષિત ગંદુ પાણી રસ્તાઓ ઉપર વહેવા લાગ્યું છે, જેના કારણે રસ્તાઓ ઉપર ગંદા પાણીના ખાબોચિયા ભરાઈ રહ્યા છે। આ ગંદા પાણીના ખાબોચિયાના કારણે રસ્તા પરથી પસાર થતા લોકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। રસ્તા પરથી 2 વ્હીલર તેમજ 4 વ્હીલર ગાડી કાઢવી મુશ્કેલ બની રહી છે। બારે માસ આ રસ્તા ઉપર ચોમાસું જેવા દ્રશ્યો સર્જાઈ રહેલ છે, જેના કારણે ત્યાં રહેતા આજુબાજુના લોકોને પારાવાર ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ આ ગટરનું દૂષિત ગંદુ પાણી હોવાના કારણે દૂષિત વાસ આવી રહી છે, ત્યારે આ રસ્તાની આજુબાજુ બંને સાઈડ ઓપન ગટર બનાવીને નવીન રસ્તો બનાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે। આવનાર સમયમાં આગળ ચોમાસું બેસી રહ્યું છે, ત્યારે ચોમાસા પહેલાં આ રસ્તો બનાવી બંને સાઈડ ગટર વ્યવસ્થા કરી ફૂટપાથ બનાવી ચોમાસા પહેલાં રસ્તો બનાવવામાં આવે તેમજ લોકોને પારાવાર ગંદકીથી છુટકારો આપવામાં આવે તેમજ ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગોથી બચાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદ એસ મંસૂરી, જિલ્લા દાહોદ।